પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે। જો કે આ માહોલમાં શ્રદ્ધાંજલિ બાદ જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટમાં ભાજપ મહિલા મોરચાનો બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો છે। ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને પહોંચ્યો અંજલિ રૂપાણીને ત્યાં। ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ઉજવણી કરી હતી, જેમાં ધારાસભ્ય દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના હાજર રહ્યા હતા। પહેલા શ્રદ્ધાંજલિ અને બાદમાં ઉજવણી કરતા મહિલા મોરચાના ભાજપના નેતાઓ જોવા મળ્યા છે। આતંકી હુમલાની ઘટના બાદ અંજલિ રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટા પડાવ્યા છે। સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના ફોટો અને વિડીયો વાયરલ થયા છે। તો પહેલા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એક તરફ મૌન પાળવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં હસતા મોઢે બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે, બર્થડેની ઉજવણી કરવામાં આવી રહી છે। જન્મદિવસની આ ઉજવણીની તસવીરો તેમજ વિડીયો વાયરલ થયા છે। મહિલા મોરચા દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે અને હસતા મોઢે આ ઉજવણી થઈ રહી છે। ત્યારે ઘણા સવાલો થઈ રહ્યા છે, કારણ કે અહીંયા બંને ચહેરા જોવા મળી રહ્યા છે। એક તરફ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, એક તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને બીજી તરફ તરત જ હસતા મોઢે આ પ્રકારની ઉજવણી જોવા મળી રહી છે। તેને લઈને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે। એક તરફ હજુ તો જે આતંકી હુમલો થયો છે તેને લઈને દેશભરમાં એટલો જ આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે આ તસવીરો સામે આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, એક તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે મહિલા મોરચા દ્વારા। આ કયા પ્રકારનું સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે આ લોકોનું? ચોક્કસ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ બની છે અને જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બની છે અને 26 જેટલા નિર્દોષ ભારતીયોના મૃત્યુ થયા છે। ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાનપરા ચોક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથોસાથ પૂતળાનું પણ દહન કરીને પોતાનો વિરોધ છે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પરંતુ તેની ગણતરીની જ મિનિટો બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જે પત્ની છે અંજલિ રૂપાણી, તેનો ગઈકાલે બર્થડે હતો અને ત્યારબાદ તમામ જે મહિલા મોરચાના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો છે, પ્રમુખ સહિતના હોદ્દેદારો છે, તે અંજલિ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ હસતા મોઢે એકબીજાને કેક ખવડાવી હોવાના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવે છે। ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે ત્યાં હાજરી છે તે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની પણ જોવા મળી હતી। સાથોસાથ પૂર્વ મહિલા કોર્પોરેટરો છે તેમની પણ હાજરી છે તે જોવા મળી હતી। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાના ગોત્રી ગોકુલનગર વિસ્તારમાં ખુલ્લા વરસાદી નાળામાં વૃદ્ધ ખાબક્યા હોવાની ઘટના બની છે। વૃદ્ધ નાળામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી તો સ્થાનિકોએ સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ પણ કરી। ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર જઈ વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે જહેમત બાદ વૃદ્ધને વરસાદી નાળામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં હવે વધારો થયો છે। સોશિયલ મીડિયામાં બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરતા સુરતની નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। કોર્ટે અનુરાગ કશ્યપ તથા તેના વકીલને 7 મેના રોજ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટે નોટિસ ફટકારી છે। પોસ્ટ સામે આદિત્ય નામના એક વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો હતો। જો કોર્ટમાં હાજર નહીં રહે તો કોર્ટ દ્વારા એકતરફી કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવી શકે છે। પોસ્ટના અનુસંધાનમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને આવું ન બોલવા માટે જણાવ્યું, જેના પ્રત્યુત્તરમાં અનુરાગ કશ્યપે એવું કીધું કે તમે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું અને પછી ગાળો લખી હતી એ પોસ્ટમાં। મેં આ અનુરાગ કશ્યપ વિરુદ્ધ નામદાર સુરત કોર્ટમાં AL ત્રિવેદી સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે। કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે। જખૌના દરિયાકાંઠેથી 1200 ગ્રામના 10 ચરસના પેકેટ મળી આવ્યા છે। જખૌ મરીન અને SRDના જવાનોને
દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા ચરસના પેકેટ, તો પોલીસે તમામ પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા હતા। સુરતમાં ટ્રાફિક પોલીસનો તોડ કરતો વિડીયો વાયરલ થયો છે। પર્વત પાટિયા કબૂતર સર્કલ પરનો આ વિડીયો વાયરલ થયો છે। પોલીસ કર્મીના ઇશારે તોડ કરતો ટીઆરબી જવાન કેમેરામાં કેદ થયો છે। પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। પોલીસ કર્મી અને ટીઆરબી જવાન સાથે કાર્યવાહી થશે કે કેમ તે અંગે અનેક સવાલ ઉઠ્યા છે। તો ટીઆરબી જવાન તેમજ પોલીસ કર્મીનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં દંડ વસૂલવામાં તે લોકો વ્યસ્ત જોવા મળી રહ્યા છે। પર્વત પાટિયા વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। 29 માર્ચથી શરૂ થયેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। આ પરિક્રમા 27 એપ્રિલે પૂર્ણ થશે। પરિક્રમાની શરૂઆતથી 25 એપ્રિલ સુધી અંદાજિત 9 લાખ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી છે। પરિક્રમા કરતા લોકોનું કહેવું છે કે તેમને કોઈ પણ તકલીફ પડી નથી। સુરક્ષા કર્મીઓ ખડે પગે સુરક્ષા કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર એસકે મોદીની માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહનીય વ્યવસ્થાઓ ગોઠવીને પરિક્રમાવાસીઓને તકલીફ ન પડે તે માટે સુચારુ અને સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી પ્રાથમિક સારવાર અને સખી મંડળ સ્ટોલ થકી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સસ્તા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે। यहाँ हर जगह पे पानी की व्यवस्था है, छाछ है, जो हम नॉर्मल इंसान कैरी करने की भी ज़रूरत नहीं है। ये सारी चीज़ें हमें यहाँ मिल रही है। और श्रद्धा स्थान तो है ही, नर्मदा जी सबसे पुरानी नदी है, तो हम सब की बहुत मान्यता है। महाराष्ट्र से भी बहुत लोग आते हैं, गुजरात में भी यहाँ बहुत मानते हैं। तो ये परिक्रमा हमने 4 घंटे में कंप्लीट की। परिक्रमावासीओ रात्रिनो समय वधारे पसंद करे छे, एटले रात्रिना समये खूब मोटी संख्यामां भक्तो परिक्रमामां जोड़ाय छे। अमारो जे आ ग्रुप छे એ તમામ ભક્તોને કોઈ નિરાશ ન થાય એ માટે સેવાના ભાગરૂપે અમે જમવાનું છે, નાસ્તો છે, ચા છે, અમે પીરસી રહ્યા છીએ। આ નર્મદા પરિક્રમા 2006 થી જ્યારથી આ ચાલુ થઈ ત્યારથી આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો અહીં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પણ ખૂબ એનો પ્રચાર પ્રસાર થયો છે। જિલ્લાનું વહીવટી તંત્ર, કલેક્ટર શ્રી, એસપી શ્રી, તમામ અધિકારીઓ, બધા જ લોકો આખી રાત જાગી